નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ નવા જે જિલ્લાઓ અને નવા મહાનગરપાલિકાઓની રચના થઈ છે તેમાં મિત્રો વર્ગ 4ની આઉટસોર્સની જગ્યાઓ ભરવાને લઈને અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે મિત્રો કઈ જગ્યાએ આ નવ પટ્ટાવાળાઓને આઉટસોર્સની જગ્યાઓથી ભરવાનો અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા મહિલા અને બાળ વિકાસ વિભાગના ન્યૂઝ, આંગણવાડી કર્મચારી પગાર વધારાના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત 16 એપ્રિલના રોજ અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં નવા વર્ષની સેવા વર્ષ 2025-26ની જે 1 એપ્રિલ 2025થી શરૂ થઈ છે તેમાં નવરચિત મહાનગરપાલિકાઓ એટલે કે ગુજરાતમાં જે નવી મ્યુનિસિપાલિટીઓ બનાવવામાં આવી છે તે નવ મહાનગરપાલિકા ખાતે પ્રોગ્રામ અધિકારીની કચેરીમાં નવ પટ્ટાવાળા આઉટસોર્સની જગ્યાઓ ઊભી કરવા બાબતનો આ અતિ મહત્વનો પરિપત્ર છે, જેમાં મિત્રો અલગ અલગ જે છે તે મિત્રો 10 જેટલા જૂના પરિપત્રો વંચાણે લીધેલ છે। આ વંચાણ લીધેલ બાર અમુકની વાત કરીએ તો વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 થી 9થી રાજ્યના 9 મહાનગરપાલિકાઓ જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, નડિયાદ અને પોરબંદર જાહેર કરવામાં આવેલ છે। વંચાણે લીધેલ જે છે મિત્રો વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 10થી આઈસીડીએસમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં પ્રોગ્રામ અધિકારીની 9 પટ્ટાવાળા આઉટસોર્સની જગ્યા ઊભી કરવા દરખાસ્ત કરેલ છે। કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના કચેરીના આઈસીડીએસ હેઠળના જિલ્લાના ઘટક સેલમાં જુદી જુદી વહીવટી યોજનાકીય કામગીરી અંતર્ગત સફાઈ કામ, સ્વચ્છતા જાળવણી તેમજ તે અંતર્ગત આનુષંગિક કચેરી સુવિધા વ્યવસ્થાપન માટે પટ્ટાવાળાની સેવા આઉટસોર્સથી લેવાની બાબત વિચારણા હેઠળ હતી। વર્ષ 2025-26ના અંદાજપત્રમાં કરેલ જોગવાઈ અનુસાર નવરચિત 9 જેટલી મહાનગરપાલિકામાં પ્રોગ્રામ અધિકારીની કચેરીમાં 9 પટ્ટાવાળાની જગ્યાની સેવા આઉટસોર્સથી ઊભી કરી તેને વહીવટી મંજૂરી આપવાની બાબત છેલ્લા ઘણા સમયથી મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ પુખ્ત વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવી છે, જેમાં ઠરાવની વાત કરીશું તો કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગર હેઠળની 9 મહાનગરપાલિકાઓ જેવી કે નવી 9 મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટીમાં નવસારી, ગાંધીધામ, ત્રીજી છે મોરબી, 4 વાપી, 5 આણંદ, 6 મહેસાણા, 7 સુરેન્દ્રનગર, વઢવાણ, 8 નડિયાદ અને 9મી પોરબંદરમાં પ્રોગ્રામ અધિકારીના કચેરીમાં કુલ 9 પટ્ટાવાળાની જગ્યાઓ નવી આઉટસોર્સથી ઊભી કરવા માટે વર્ષ 2025-26માં રૂપિયા 0.19 કરોડ એટલે કે 19 લાખની જોગવાઈમાંથી 100% સ્ટેટ બર્ડન નીચેની શરતોને આધીન ખર્ચ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। શરતો પહેલી છે મિત્રો લઘુત્તમ વેતન દર અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તારીખ 27/3/2023ના જાહેરનામા તથા તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલા ઠરાવ પરિપત્રો ધ્યાને લઈ પાડવામાં આવેલ લઘુત્તમ વેતન મુજબ મહેનતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચૂકવવાના રહેશે। બીજું છે મિત્રો કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ જરૂર જણાય આઉટસોર્સની સેવાઓ મેળવતા મેન પાવરના માસિક મહેનતાણાની ગણતરી માટે શ્રમ આયુક્તની કચેરીના 1/4/2023ના પરિપત્રમાં દર્શાવેલ વિગતવાર ગણતરી પત્રકનો આધાર લેવાનો રહેશે। વધુમાં લઘુત્તમ વેતન દર અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે। ત્રીજી શરત છે મિત્રો આઉટસોર્સની સેવા લેવા અંગેની વહીવટી મંજૂરી મળ્યા બાદ નિયત માન્ય આઉટસોર્સિંગ એજન્સી મારફત લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે। ચોથી શરત છે આઉટસોર્સની જગ્યાઓની સેવાઓ માન્ય એજન્સી મારફત 11 માસ માટે લેવાની રહેશે। સેવાઓની મુદત પૂર્ણ થયેથી તાત્કાલિક અસરથી સેવાઓ સમાપ્ત કરવાની રહેશે। ત્યારબાદ જરૂર જણાય નવા નાણાકીય વિભાગની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી જ નવી પદ્ધતિને નવેસરથી અનુસરવામાં આવશે। પાંચમી શરત છે કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ ડ્રાઈવર અને વર્ગ 4ની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગના 1/4/2010ના ઠરાવની મંજૂરી જોગવાઈ મુજબ મંજૂર થયેલ બજેટ જોગવાઈને મર્યાદામાં આઉટસોર્સિંગથી કરવાની રહેશે। છઠ્ઠી શરત છે કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીએ રાજ્ય સરકારની પ્રવર્તમાન આઉટસોર્સિંગ નીતિનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। લઘુત્તમ વેતન ધારા ઈપીએફ, ટીડીએસ, સર્વિસ ટેક્સ, જીએસટી, સર્વિસ ચાર્જ, અન્ય ચૂકવણા અને કપાત સહિત લાગુ પડતા અધિનિયમો કાયદાઓની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી સેવાઓ મેળવવાની રહેશે। વેતન અને સેવાઓ અંગે કોઈ મિત્રો કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે। સાતમી શરત છે મહેનતાણાના દરો નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવીને નિયત કરવાના રહેશે, તેમજ નાણાં વિભાગની પૂર્વ મંજૂરી સિવાય મહેનતાણાના દરોમાં કોઈ વધારો કરવાનો રહેશે નહીં। આઠમી છે આઉટસોર્સની સેવા સમાપ્ત મેળવવાની હોય તો તેના માટે નિયમિત જગ્યા અંગેની કોઈ શરતો લાગુ પડશે નહીં। નવમું છે આઉટસોર્સ જો કે કેન્દ્રીય સહાયતા યોજના હેઠળ લેવાની થતી હોય તો તે અંગેનો ખર્ચ જે તે યોજના હેઠળ મેળવીને જ કરવાનો રહેશે। રાજ્ય સરકારના ફંડમાંથી ખર્ચ વધારવાનો રહેશે નહીં। 10મી છે આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજીય પત્રની જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી મર્યાદામાં કરવાનો રહેશે। 11મો છે આ મંજૂરી અંગે કરવામાં થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે।
12મું છે, આ મંજૂરી અન્વયે ફાળવાયેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરાશે નહીં. બચત કરેલ રકમ વર્ષના અંતે સરેન્ડર કરવામાં આવશે. અને 13મી છે, સદર વહીવટી મંજૂરી અન્વયે સતત 2 વર્ષ સુધી ખર્ચ ન થાય તો વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે. સદર નવી બાબતોનો અમલ ICDS યોજના ચાલુ રહેશે ત્યાં સુધી કરવાનો રહેશે. આ અંગેનો ખર્ચ નીચે મુજબની સદરે કરવાનો રહેશે, જેમાં મુખ્ય સદર 2236 પોષણ, પેટા મુખ્ય સદર 2 પોષણ ખાદ્ય અને પીણાની વહેંચણી, ગૌણ સદર 101 ખાસ પોષણ કાર્યક્રમ, પેટા સદર 25 આઉટસોર્સ મેન પાવર પગાર 100% રાજ્ય 18 વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ 3 એપ્રિલ 2025ની મોતથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. આમ મિત્રો, નવરચિત મ્યુનિસિપાલિટીઓમાં 9 પટાવાળાની જગ્યાને ભરતી માટે મિત્રો અતિ મહત્વનો પરિપત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.